અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન પર વહેલી સવારે પાછળથી ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને પગલે શાંતાબા ગજેરા હોસ્પિટલની કથિત બેદરકારી પણ જોવા મળી છે। પરિવારજનો અને સામાજિક આગેવાનોમાં ભારે આક્રોશ છે। સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ત્યારે ઘટનાની સંપૂર્ણ હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે। આજે एक वीडियो मार्फत अमने नवचेतन भाई परमार मार्फत एक संदेशो मळ्यो कि खांभाना होमगार्ड पर जीवलेण हुमलो थयो छे अने हाल सिविल में छे अने वीडियो जोयो तो अमने कंपारी छूटी गई कि भाई दलित होवाना नाते आपणे त्यां जवुं जोईए अने बनती मदद करवी जोईए। त्यारे अमे सिविल होस्पिटले पूज्या त्यारे अमने जाणवा मळ्युं कि फरज पરના डॉक्टर दलितोना विरोधी होय एवुं लाग्युं, कारण के ते तात्कालिक सारवार करवाना बदले जे खबर काढवा आवेला छे એને ધમકાવતા હતા। એવી મારી બનાવ છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનો હોમગાર્ડ ઉપર જે છે અનુસૂચિત જાતિના પ્રવીણભાઈ સરવૈયા ઉપર જે આશરે 4 વાગે કોઈ દબંગ સમાજના લોકોએ જીવલેણ હુમલો કરેલ છે। એમને અમરેલી સિવિલ હોસ્પિટલ અંદર આશરે 7 વાગે લાવવામાં આવ્યા છે અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં 8:15 વાગે સીટી સ્કેન થયું છે, એક્સરે થયા છે। ત્યાર પછી જે ખાંભા જે એમનું જે ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું અહીંયા અમરેલી સિવિલ હોસ્પિટલમાં એમનું ડ્રેસિંગ છે જોવામાં પણ નથી આવ્યું। એમનો જે રેફરન્સ છે એ સર્જનમાં રેફરન્સ કરવામાં આવ્યો હતો, ઓપીડી વિભાગમાં રેફરન્સ કરવામાં આવ્યો, પણ અહીંયા ઇમરજન્સીમાં જેમની જે સારવાર થવી જોઈએ એ તાત્કાલિક થઈ નથી અને એમનો જે સારવારનો જે સમય છે એ 5 કલાક જેવો સમય થઈ ગયો છે અને ડૉક્ટર સાથે આર્ગ્યુમેન્ટ કર્યા પછી આજે એમની